વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ એક મોલમાં પ્રતિભાશાળી કલાકાર દ્વારા ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જય વર્મા એક પ્રતિભાશાળી કલાકાર છે જે રંગની નાટકીય સમજને અસાધારણ વિગતો સાથે જોડે છે. તેમની કલાત્મક શૈલીમાં પ્રકાશ પર ધ્યાન કેન્દ્રિત કરીને બોલ્ડ અને તેજસ્વી રંગોના વિશિષ્ટ અને સૂક્ષ્મ રીતે પ્રસ્તુત ઉપયોગ સાથે અનોખા વાસ્તવિકતાનું મિશ્રણ કરવામાં આવ્યું છે. જય તેમના પરિવારની ઘણી પેઢીઓથી ચાલતી કલાત્મક પરંપરા, કૌશલ્ય અને પ્રતિષ્ઠાની સમૃદ્ધ પરંપરા ધરાવે છે, જેમાં તેમના પરદાદા રાજા રવિ વર્મા અને તેમની માતા રૂકમણી વર્માનો સમાવેશ થાય છે. કારણ કે તેઓ યાદ રાખી શકે છે, માનવતાવાદી વાસ્તવિકતા અને તેની અંતર્ગત કવિતા તેમના માટે સતત પ્રેરણા સ્ત્રોત રહી છે. જયની કુશળતાએ તેમને 2000માં બર્મિંગહામ, મિશિગનમાં આયોજિત 8મી આંતરરાષ્ટ્રીય રંગીન પેન્સિલ સ્પર્ધામાં પ્રતિષ્ઠિત સેનફોર્ડ એવોર્ડ ફોર એક્સેપ્શનલ મેરિટ અને 2003-4માં મિડ મિશિગન આર્ટ ગિલ્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય કલા અને શિલ્પ પ્રદર્શનમાં બેસ્ટ ઇન શો એવોર્ડ જીત્યો. ઘણા દાયકાઓથી તેમણે ગ્રામીણ અને પશુપાલન લેન્ડસ્કેપ્સનું કાળજીપૂર્વક દસ્તાવેજીકરણ કર્યું છે, જેમાં વન્યજીવન અને સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. જ્યારે ફોટોગ્રાફી એક અલગ અને વિશિષ્ટ માધ્યમ તરીકે ઉભરી આવે છે, ત્યારે તે નૃત્ય શ્રેણીની જેમ ગતિનું ચિત્રણ કરીને અથવા હમિંગબર્ડની પાંખોમાં તેને સ્થિર કરીને ક્ષણને અમર બનાવવાની ક્ષમતાથી અનંતપણે મોહિત રહે છે. તેમનો કલાત્મક પાયો જીવનના ઉતાર ચઢાવના તેમના ફોટોગ્રાફિક ચિત્રણમાં એક અનન્ય પરિપ્રેક્ષ્યનું યોગદાન આપે છે. આ જ્ઞાન દરેક છબી અને દરેક ફ્રેમની રચનાને ઊંડો પ્રભાવિત કરે છે. Understanding the principle of realism, Germany, where he developed the techniques using graphite on paper and charcoal on canvas. We will have some small normal programs, not more than of 10 minutes. Mr. Dipen Kala is a civil engineer by qualification and a percentage. જયભાઈ નહીં બેસા થેન્ક યુ વિજયભાઈ, રિપલ આર્ટ ગેલેરી અને આ બધા ફોટોગ્રાફર એસોસિએશન એન્ડ ટ્રિપલ આઈડી ટુ
involve me in this inauguration. રાજા રવિ વર્માના ગ્રેટ ગ્રાન્ડસન જય વર્માની ફોટોગ્રાફીનું આ એક્ઝિબિશન એક માણવાલાયક અને જોવાલાયક એક ફ્રેમો છે. તો મારી રિક્વેસ્ટ છે બધા આર્ટ લવર્સ, ફોટોગ્રાફી લવર્સ અને બરોડાના નાગરિકોને કે એકવાર આવીને એમના જે ઇમોશન જે એમણે કેચ કર્યા છે એને જોવા જોઈએ, માણવા જોઈએ અને એપ્રિશિએટ કરવા જોઈએ. થેન્ક યુ.